ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે। 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે। ગત વર્ષ કરતાં ઉનાળાની આ ગરમીના કારણે લૂ લાગવાના બનાવોની શરૂઆત થઈ ચૂકી છે। હાલ તાપમાનનો પારો 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના કેસો પણ સામે આવી રહ્યા છે। 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં સરેરાશ કેસ આવી રહ્યા છે। ગત વર્ષ કરતાં ઉનાળાની અંગદ ઝાડતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવની શરૂઆત થઈ છે। હાલ તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। આવનારા દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે। ગરમી વધુ પડતા બાળકો, મહિલા, વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવ વધુ બનતા હોય છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં 5 થી વધુ કેસ નોંધાયા છે। આવનારા દિવસોમાં કેસમાં વધારો થવાની શક્યતા છે। આવનારા દિવસોમાં કેસ વધી શકે છે। હમણાં આકરો તાપ પડી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો સુમસાન નજરે પડી રહ્યા છે। 1 વાગ્યા બાદ ગરમીનો પારો જેમ જેમ વધુ થતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ડોક્ટર મહેશ જી સોલુ, હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ, સિવિલમાં જણાવ્યું છે કે હાલ આકરા તાપમાં જેમ બને તેમ કારણ વગર ઘરની બહાર ટાળવું, વધુ પાણીનું સેવન કરવું, જો ચક્કર, માથું દુખે, આના જેવી સમસ્યાઓને ઇગ્નોર કરવી નહીં, નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। હેડ સ્ટ્રોકની સારવાર માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે છે। ગુડ મોર્નિંગ, હું ડૉક્ટર મહેશ જી સોલુ, પ્રોફેસર ઇન મેડિસિન, સિવિલ હોસ્પિટલ ભરૂચ અને કિરણ મેડિકલ કોલેજ ભરૂચના હું ફરજ બજાવું છું। હાલમાં ગરમીનું વાવર ખૂબ જ ઉપડ્યું છે। ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। તે સંજોગોમાં હીટ સ્ટ્રોક જે કહેવાય તેના કેસીસ આવવાના શરૂ થઈ ગયા અને થોડા વધી બી રહ્યા છે। એનું કારણ એ જ કે હવે આ બધી વસ્તુ કુદરતી છે, એટલે એના માટે આપણે પોતાએ આપણી ફરજ બજાવવી પડશે। એના લક્ષણો આપણે જાણવા જરૂરી છે કે શું થાય તો આપણે તરત સંપર્ક કરવો ડૉક્ટરનો। માથું ખૂબ દુખે, ચક્કર આવે, પરસેવો થાય, પાણીનો સોસ પડે, ઉલટી જેવું લાગે, પગમાં ક્રેમ્પ લાગે, એ બધા એના લક્ષણો છે। હવે એ સંજોગોમાં તમારે 3 થી 4 લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ। અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ કહેવાય છે, પરસેવો થાય, એ પણ અલગ લોસ છે। એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે। એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, બને તો લીંબુ શરબત પીવા જોઈએ અને બિનસ્તેવાના તરફનું પાણી પણ પીવું જોઈએ। અને વર્ષ કોઈક વાર ડાયરિયા, વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ શોકમાં જતું રહે તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે। અને એના માટે કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે અને એની પૂરતા પ્રમાણમાં સારવાર ટોટલ ફ્રી અહીંયા મળી રહી છે। અને મેઇન સંજોગોમાં એ છે કે આપણે ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ। મેઇન તો સંજોગો પસાર કંઈક કામ અનુસાર જવું પણ અનિવાર્ય સંજોગો તો આપણે બહાર જવાનું, નહીં તો નાના છોકરાઓને કે એમને તો બહાર નહીં કાઢો તો સારું। અને બીજું કે એને પ્રોટેક્શન, સપોઝ નીકળવું જ પડે છે બહાર તો આપણે સફેદ કપડાં પહેરવા જોઈએ, માથે ટોપી પહેરી હોવી જોઈએ અને ફ્રિકવન્ટ પાણી લઈને પાણી પીતા રહેવું જોઈએ। ઠેર ઠેર પાણીની બરફ આપણે મૂકેલી છે, એમાં આપણે પાણી પી લેવું જોઈએ। લીંબુનો શરબત મળે, લીંબુનું શરબત પી લેવું જોઈએ। એવું આપણે કાળજી લેવી જોઈએ। ખાસ કરીને ભૂલકાઓમાં, નાના ભૂલકાઓમાં તો આપણને ખબર નથી પડતી કે એને હીટ સ્ટ્રોક થઈ રહ્યો છે, કારણ કે એનું શરીર ગમે ત્યારે એમાં એનો બેઝલ મેટાબોલિક રેટ વધારે હોય છે, એટલે ગમે ત્યારે એને હીટ સ્ટ્રોક થઈ જાય। એટલા માટે નાના છોકરાઓને તે બહાર નીકળવાથી ટાળો, તે તેનું પ્રિવેન્શન થઈ શકે એવું છે। અને હીટ સ્ટ્રોકનો જે કેસીસ ગયા વર્ષ કરતાં થોડા વધી રહ્યા છે અને એવા હજુ પણ થોડા જો ગરમી આવા પ્રમાણે ચાલુ રહેશે, હજુ તો શરૂઆત છે, તો એનું પ્રમાણ વધી જવાનું છે। એટલે આપણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલા માટે એને નાશ થાય એવી કાળજી લેવી જોઈએ। અને ન છૂટકે થયું તો આને જે આપણે અંધાપો આવે, જે આપણે મીન્સ કે ચક્કર આવે છે, ઉલટી થાય છે, વોમિટિંગ થાય છે, શરીરમાં ક્રેમ્પ થાય છે, એવા સંજોગોમાં તરત આપણે પાણી પીવું છે અને તરત લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય પ્રમાણમાં સારવાર લેવી જોઈએ। અહીંયા ORSના જે ઓવર રિહાઇડ્રેશન જે સપ્લિમેન્ટ આવે છે એના સેચેટ્સ હોસ્પિટલમાં અવેલેબલ છે। એમાં જ્યારે ઇલેક્ટ્રોલાઇટ વોમિટિંગ બહુ થઈ ગયું તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવાની શક્યતા રહે છે, તેવા સંજોગોમાં ORS સેચેટ આપણા ત્યાં અવેલેબલ છે, એ પણ અહીંયાથી આપણને ફ્રીમાં મળી શકે છે। એટલે જે પણ ગામડાના કોઈ પણ દર્દી હોય, કોઈ પણ હોય, તેને અહીંયાથી ફ્રી ઓફ કોસ્ટ સારવાર મળી રહે છે। તો અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવું નહીં, દેટ ઇઝ ધ ઓનલી વે ટુ પ્રિવેન્ટ હીટ સ્ટ્રોક। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।